ભાવનગર મનપા દ્વારા આયોજિત જનકલ્યાણ શિબિર વહીવટી નિષ્ફળતાનું ઉદાહરણ બની રહી છે। કાર્યક્રમ સ્થળે 100 થી વધુ ખુરશીઓ ગોઠવવામાં આવી હતી અને મોટું સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ મહેમાનોની ગેરહાજરીને કારણે કાર્યક્રમ સાવ નિસ્તેજ રહ્યો હતો। અંતે માત્ર 3 નગરસેવકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો। આ ઘટનામાં સૌથી વધુ હાલાકી લાભાર્થીઓને ભોગવવી પડી હતી, જેમને લાંબો સમય સુધી દાદર પર બેસીને રાહ જોવી પડી હતી। કાર્યક્રમ નિષ્ફળ જતા લાભાર્થીઓ માટે કાઉન્ટરો ખોલવામાં આવ્યા હતા અને આ સમગ્ર આયોજનમાં થયેલો ખર્ચ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ સમાન ગણાઈ રહ્યો છે। જ્યારે મનપાના મહેકમ અધિકારીઓ આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે આમંત્રણ આપવામાં આવ્યા હતા, પરંતુ આવું કે ન આવું તે મહેમાનોની મરજી છે। જવાબદાર અધિકારીઓનું આ પ્રકારનું ઉદાસીન વલણ તંત્રની ગંભીરતા પર સવાલો ઊભા કરે છે। કલ્યાણ શિબિરમાં વિવિધ યોજનાઓની કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજના હતી એની માહિતી આપવા માટે અને જો કોઈને ફોર્મ ભરવું હોય તો આપણે ફોર્મ અલાઉ કરવા માટેનો લાભાર્થીઓ તમે અત્યારે જોઈ શકો છો અને 10:30 જોઈ શકો છો કે અમે જે પેસેજમાં ટેબલો લગાવ્યા છે, લાભાર્થીઓ ત્યાંથી માહિતી મેળવી રહ્યા છે, ફોર્મે ભરાઈ રહ્યા છે અને અમે સાંજે 5 વાગ્યા સુધીમાં કેટલા ફોર્મ ભરાણા અથવા કેટલા લોકોએ માહિતી મેળવી એ સરકારશ્રીની સૂચના મુજબ જનકલ્યાણ શિબિર મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ આવેલો હતો। એ મુજબ આપણે કાર્યક્રમનું આયોજન કરવું ફરજિયાત હતું।